665 દિવસ પૂરા હવે 1 કલાક પછી મારી જોડે છે ને તારો અને મારી ફ્રેન્ડ થી સગાઈ થી હમ સફર પૂરો આપણો ये कैसी मुलाकात है जैसे सदियों से तुम मेरी जान લવ સ્ટોરી તો કારની વન સાઈડ ચાલતી હતી પણ હાફમાં ચાલુ થઈ 2023માં કોન્સ્ટન્ટ સ્ટાર્ટિંગમાં મતલબ અમે જ્યારે ક્લાસમાં મેં એને જોઈ ત્યારથી મને ગમતી હતી પણ મેં 3 વર્ષ બિલોંગ મેં કીધું જ નતું આને तो मैंने गमे थे अब कैसे मैं ये समझाऊं कितने अरसों से तुम्हारा ही ફર્સ્ટ ટાઈમ અમે પહેલા ક્લાસમાં મળ્યા હતા ત્યાંથી મતલબ 3 વર્ષ અમે જોડે ભણતા હતા પહેલા તો અને મતલબ સારી એવી ફ્રેન્ડશિપ હતી બેસ્ટ ફ્રેન્ડ્સ હતા વર્કશીપ વગેરે સારી રીતે થતી ભણતા હતા સારી રીતે પછી આફ્ટર 3 યર એમને મતલબ એક જો કંઈક મુવમેન્ટ આવી ગઈ હતી જ્યાં અમારો મતલબ ઝઘડો થઈ ગયો હતો વન ટાઈપ ઓફ એ જ કહી શકાય ત્યારે પછી મતલબ એમાં એમને મને પ્રપોઝ કર્યું હતું ફર્સ્ટ ટાઈમ એવી મેસેજમાં કરવાનું કારણ તમને બધાને ખબર જ હોય કે કેમ કરતા હોય પડી ના જાય અને એને પ્રપોઝ કર્યું અને આ પ્રપોઝલ ના આનો તો કોઈ રિસ્પોન્સ જ નતો આનો પહેલા રિસ્પોન્સ હતો કે ના तब से तुम मेरी हो दास्तां એને ફાઇનલી 8 માર્ચ 2023 મતલબ એમને મળવા ગઈ અને સરપ્રાઈઝ આપીને એમને પ્રપોઝ કર્યું સરપ્રાઈઝલી પ્રપોઝ કરેલું જે મારા માટે ઘણું શોપિંગ હતું કારણ કે મારા જે સપનાની વાતો હતી એને સચ્ચાઈમાં બદલી નાખી હતી ઓલમોસ્ટ होठों पे जो लाली है दिल में बस गई ये मिलन कैसी आग है जल जाने की आस है ઓટલા નાખી અમને મને લેવા આવે મને મળવા આવે પછી કલાક અમે લોકો મળીએ અને પછી ત્યાંથી કલાક એ બી ખતરનાક વાળો કલાક ગમે ત્યારે રનિંગ ફટાફટ ફ્રેન્ડથી ઘેર નીકળ્યો હોય તો આ સિચ્યુએશન બસ ભાગતા દોડતા કે કોઈ જોઈ ના જાય તો મતલબ કોઈની સામે આવી ના જઈએ नाचने का मन करे तो झूम लेंगे हम और सितारों के बगीचे घूम लेंगे हम थोड़ी सी मजाकिया भी बातें हम करेंगे मिल गया है आशियां हम आँखों से कहेंगे यूं होता है प्यार क्यों थोड़ा डर भी है थोड़ा जुनून है રસ કરના ક્યારે છે તો ફાઇનલી એકવાર હિંમત કરીને રક્ષાબંધન પર અમે લોકોએ ઘરે કીધું મારા પપ્પાને મારા મમ્મીને મારા મતલબ પેરેન્ટ્સને તો મતલબ એ લોકોએ પછી હા પાડી દીધી અને પછી આપણે ये कैसी मुलाकात है जैसे सदियों से तुम मेरी जान अब कैसे मैं समझाऊं कितने अरसों से तुम्हारा ही मुझे इंतजार है આખી આ જર્ની દરમિયાન તે મને જેટલો સમજ્યો છે અને તે જેટલો પ્રેમ આપ્યો છે એટલું મને નથી ખબર કે કંઈ થઈ શકે તે જે પ્રોમિસીસ કર્યા તે બધા તે પૂરા કર્યા છે અને હું એક પ્રોમિસ આજે કરી રહ્યો છું કે હું તને ખુશ રાખીશ તારા દરેક કમ્ફર્ટનું ધ્યાન હું રાખીશ અને તારી આંખમાં ક્યારે આંસુ નહીં આવતું તારા જીવનમાં દરેક પલે તારા કામમાં તારા જીવનમાં દરેક જગ્યાએ હું તારો સપોર્ટ બનીને રહું અને તારો સાથ બનીને રહું એ હું પ્રોમિસ કરું છું